પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા લાલેશ્વર પાર્ક પાછળ ભીલમતી મંદિર તરફ જવાના માર્ગ પર નગરપાલિકા દ્વારા ખાનગી માલિકીની જગ્યામાં રોડ બનાવી દેવાતા સર્જાયેલો વિવાદ આખરે શાંત પડ્યો છે। મીડિયાના અહેવાલની ગંભીર નોંધ લઈ વોર્ડ નંબર 6ના નગરસેવક નીલમ પટેલની મધ્યસ્થી બાદ જમીન માલિકે જાહેર હિતમાં ફેન્સિંગ હટાવી માર્ગ પુનઃ કાર્યરત કર્યો છે। પાટણના વોર્ડ નંબર 10ના વેચુખાડ વિસ્તારમાં આશરે 12 થી 18 મહિના પહેલા પાલિકા દ્વારા લાખોના ખર્ચે રીફર્નિશિંગ રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડ પોતાની ખાનગી માલિકીની જમીનમાં બન્યો હોવાનું માલુમ પડતા જમીન માલિક જીગરભાઈ પટેલે રોડ પર થાંભલા ઊભા કરી તાર ફેન્સિંગ લગાવી રસ્તો બંધ કરી દીધો હતો। રસ્તો બંધ થવાને કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ગંભીર બેદરકારી અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા જ પાલિકા તંત્ર અને પદાધિકારીઓ હરકતમાં આવ્યા હતા। વોર્ડ નંબર 6ના નગરસેવક અને બિલ્ડર નીલમ પટેલે જમીન માલિકી સાથે સકારાત્મક ચર્ચા કરી જાહેર હિત માટે માર્ગ ખુલ્લો કરવા સમજાવ્યા હતા, જેના પગલે જમીન માલિકે સ્વેચ્છાએ ફેન્સિંગ દૂર કરી રસ્તો ખુલ્લો મૂક્યો છે। આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે આ રસ્તો વર્ષો જૂનો છે અને પાલિકાએ માત્ર રીસર્ફેસિંગની કામગીરી કરી હતી। કામગીરી સમયે જમીન માલિક દ્વારા કોઈ વાંધો ઉઠાવાયો ન હતો। જો કે હાલમાં વોર્ડ નંબર 6ના સભ્યની મધ્યસ્થી અને સમજાવટથી જમીન માલિકે સ્વેચ્છાએ ફેન્સિંગ હટાવી દીધી હોવાથી હવે આ રસ્તો અંગે કોઈ જ વિવાદ રહ્યો નથી। માર્ગ પુનઃ શરૂ થતાં સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને મીડિયા તેમજ નગરસેવકનો આભાર પણ વ્યક્ત કર્યો છે। પહેલી વાત તો રસ્તો જે છે એ નગરપાલિકાએ વર્ષો જૂનો રસ્તો હતો એ જ રીસર્ફેસ કર્યો છે, એટલે રસ્તાનો અત્યારે કોઈ વિવાદ જ નથી। અને આ જે રસ્તો છે એ વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા સભ્ય છે નીલમ પટેલ, જે વ્યવસાય બિલ્ડર છે, આથી તેમને મિત્ર ભાવે આ જેને ફેન્સિંગ કરી નાખી હતી એ વ્યક્તિને જણાવતા જાહેર જનતા માટે સ્વૈચ્છિક રીતે જ એ જેમને ફેન્સિંગ લગાવી હતી તે બિલ્ડરે દૂર કરેલ છે। તમે કહો છો રસ્તાનો કોઈ વિવાદ નથી, તો માલિકે કેમ ફેન્સિંગ કરી હતી? માલિકે ફેન્સિંગ ઉઠાવી લીધી છે એ મોટી વાત નથી, એટલે એના રસ્તાનો વિવાદ પૂરો થઈ ગયો છે। કેમ ફેન્સિંગ કેમ કરી દે? રસ્તાનો વિવાદ હવે છે નહીં, બરાબર? ફેન્સિંગ એમને ઉઠાવી લીધી છે, મેટર એન્ડ્સ। એટલે નગરપાલિકા એમની માલિકીમાં જમીનમાં રસ્તો બનાવે એના માટે નગરપાલિકાનો રસ્તો વર્ષોથી છે જ, નગરપાલિકાનો રસ્તો વર્ષોથી ત્યાં છે જ। રસ્તા ઉપર તો કોઈ ખાનગી માલિકે એમને ફેન્સિંગ નહીં કરી દેતા હોય ને, કંઈક તો દરેક વ્યક્તિ જ્યારે જમીન ખરીદે છે ને ત્યારે એ જમીનની માપણી પહેલાં કરાવે અને પછી જ એ ખરીદતો હોય છે। એટલે આ રસ્તો એમની જમીનમાંથી નીકળે છે એવો એમને કોઈ વિરોધ કે વાંધો જે તે સમયે નગરપાલિકાને જણાવ્યો નથી। આથી હવે રસ્તા બાબતનો કોઈ વિવાદ રહેતો નથી। એટલે મેડમ નગરપાલિકાનો તો આમ તો રસ્તો હટાવવો જોઈએ ને, કેમ બિલ્ડર દ્વારા જ હટાવવામાં આવે? કોઈ સ્વૈચ્છિક રીતે સારું કામ કરે તો મીડિયાને શું વાંધો આવે? એટલે મતલબ ભૂલ થઈ હતી કે નગરપાલિકાની ભૂલ થઈ એવું થયું ને? નગરપાલિકાની ભૂલ નથી અને પેલા માણસની બી ભૂલ નથી। હવે કોઈ ગેરસમજથી આ થયું છે તો એ મામલો અત્યારે સુલઝી ગયેલો છે। ભૂલ નથી, ફેન્સિંગ અને થાંભલા લગાયા હશે, 2-3 દિવસ સુધી રહ્યા હશે, અમારા ધ્યાને આવતા પછી અમારા જે મેમ્બરશ્રી છે એમને આ મધ્યસ્થી કરી અને આ મામલો એના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી? રસ્તો 3 દિવસ બંધ કર્યો, લોકોને હેરાનગતિ થઈ, એની કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ હશે તો અમે જોઈશું। બાકી આમ અત્યારે તો પ્રાઇમા ફેસી મને લાગતું નથી કે એમની સામે કોઈ કાર્યવાહી થાય। એ તો એ બનાવી દેશે, એમને જાણ કરશું એમાં પણ અમે નીલમભાઈ છે એમની મધ્યસ્થીનો ઉપયોગ કરશું। ભવિષ્યમાં કોઈ રોડ પસાર થતો હશે ને જો જમીન માલિક વાંધો નહીં ઉઠાવે તો ત્યાં બનાવી દેવામાં આવશે। આવી ઘટના પાટણ નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ વખત થઈ છે અને આ ઘટના પછી બીજા લોકો આ પ્રકારનું બોધપાઠ લેશે જ કે આવી હરકત ન થઈ શકે। કોણ માલિકો બોધપાઠ લેશે કે તંત્ર બોધપાઠ લેશે? બંને લેવું જોઈએ।